આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા. નવા મંત્રીમંડળના સભ્યોએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા. રાજ્યમાં ભારે ગરમી વચ્ચે ગઈકાલે અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન. સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ અમરેલીના બાબરા તાલુકામાં નોંધાયો. સુમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો. નવો ભાવ વધારો આજથી લાગુ. જેઈઈ એડવાન્સ પરીક્ષામાં પ્રથમ 100 ક્રમાંકમાં રાજ્યના 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું. અને મહેસાણાના 2 દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્તરપ્રદેશમાં યોજાયેલી નેશનલ પેરા ટેકવેન્ડો નેશનલ ચેમ્પિયનશીપમાં ચંદ્રક જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં નવા મંત્રી પરિષદના સભ્યો સાથે શ્રી મોદીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મંત્રીમંડળના 30 મંત્રીઓ, સ્વતંત્ર હવાલો ધરાવતા 5 રાજ્યમંત્રી અને 36 રાજ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓ રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, ડોક્ટર એસ જયશંકર, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંત્રીમંડળના મંત્રી તરીકે શપથ લીધા હતા. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. मैं अमित अनिल चंद्र शाह ईश्वर की शपथ लेता हूं. मैं राजनाथ सिंह ईश्वर की शपथ लेता हूं. मैं नितिन जयराम गडकरी ईश्वर की शपथ लेता हूं. કિરેન રિજિજુ, પ્રહલાદ જોશી, ગિરિરાજસિંહ, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્રસિંહ શેખાવત, અન્નપૂર્ણા દેવી, હરદીપસિંહ પુરી, ડોક્ટર મનસુખ માંડવિયા, જી કિશન રેડ્ડી, સી.આર. પાટીલ, ડોક્ટર વિરેન્દ્ર કુમાર અને જુઅલ ઓરામ, નીંબુબેન બાંભણિયા સહિતના વરિષ્ઠ નેતાઓએ ગઈકાલે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જુગનાથ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ, ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે અને માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝીનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડોક્ટર ડી.વાય ચંદ્રચૂડ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ભારે ગરમી વચ્ચે ગઈકાલે અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. અમદાવાદમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જોકે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ યથાવત રહેતા લોકો ગરમી અને ઉકળાટથી ત્રસ્ત થયા હતા. આજથી અમદાવાદમાં તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. વલસાડના ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગાંવ, વાપી, વલસાડમાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં આવેલા વરસાદે કેરીના વેપારીઓની ચિંતામાં વધારો કર્યો હતો. અમરેલીના બાબરા પંથકમાં ગઈકાલે માત્ર 2 જ કલાકમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અહીં ત્રબોડા ગામની સ્થાનિક નદીઓમાં તો પૂર આવ્યું હતું. બોટાદમાં ગરડા રોડ, ભાવનગર રોડ, પાડિયાદ રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ભારે પવનના કારણે 2 મોટા હોર્ડિંગ ધરાશય થયા હતા. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે નર્મદા જિલ્લામાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના તિલકવાડા, નાંદોદ, ગરુડેશ્વર, ડેડિયાપાડા તાલુકામાં વરસાદ પડ્યો હતો. અમારા બોટાદના પ્રતિનિધિ જણાવે છે કે બોટાદ શહેરમાં ભારે પવનના કારણે કેટલાક હોર્ડિંગ તૂટી પડ્યા હતા.
મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તાપીના સોનગઢ, વ્યારા અને વાલોડ સહિતના અનેક તાલુકાઓમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. ભરૂચ શુકલતીર્થ ગામના પાટિયા પાસે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ઝાડ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 6 વ્યક્તિઓને ઈજા થઈ હતી. નવસારીમાં ગત રાત્રે વીજળીના ચમકારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સુરત તાપી જિલ્લા સહકારી સંઘ દ્વારા સુમૂલ દૂધમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુમૂલે 1 લીટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુમૂલ ડેરી દરરોજ 12,50,000 લીટર દૂધનું વેચાણ કરે છે. દૂધનો ભાવ વધારો આજથી અમલમાં આવ્યો છે. દેશની વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ માટેની JEE એડવાન્સ પરીક્ષામાં પ્રથમ 100 વિદ્યાર્થીઓમાં રાજકોટના 4 અને અમદાવાદના 2 એમ રાજ્યના 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 26મીએ યોજાયેલી આ JEE એડવાન્સ પરીક્ષામાં રાજ્યના 11,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ સાથે સુરતના મોની સાવલિયાએ EWS કેટેગરીમાં દેશમાં 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. અમારા સુરતના પ્રતિનિધિ જણાવે છે કે સુરતની PV સૌપુરી સ્કૂલના 72 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. મહેસાણાના 2 દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્તર પ્રદેશમાં યોજાયેલી નેશનલ પેરા ટેકવેન્ડો નેશનલ ચેમ્પિયનશીપમાં ચંદ્રક જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે યોજાયેલી 7મી નેશનલ પેરા ટેકવેન્ડો નેશનલ ચેમ્પિયનશીપમાં દિવ્યાંગ ખેલાડી રામજી ચૌધરીએ રજત ચંદ્રક અને જીતેન્દ્ર ચૌધરીએ સુવર્ણ ચંદ્રક મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ બેઠક ગઈકાલે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં શિક્ષણ, સામાજિક ક્ષેત્રની દેશના અલગ અલગ પ્રદેશોમાં પરિસ્થિતિઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઇતિહાસકાર પદ્મશ્રી ડોક્ટર મીનાક્ષી જૈને આ બેઠકમાં પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં રાષ્ટ્રીયતાના તત્વો, ધાર્મિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય વિષય પર જણાવતા કહ્યું કે ભારતની ભૂમિ વિદ્વાનોની ભૂમિ રહી છે. ભારતમાં ઇતિહાસકારોની અછત નથી, પણ ભારતીય દ્રષ્ટિથી ભારતનો ઇતિહાસ લખનારા ઓછા છે. મારો એ દિશામાં પ્રયત્ન છે કે ભારતીય દ્રષ્ટિથી ભારતીય ઇતિહાસ લખાય. વિશ્વમાં ઘણી પ્રાચીન સંસ્કૃતિઓ હતી જે માત્ર સંગ્રહાલયમાં જ બચી છે. ઉનાળા વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ એક જ મહિનામાં 2.5 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 1,75,000 કરતાં વધુ છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદ થતાં છોટાઉદેપુર ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. નવા પાણીની આવક થતાં પ્રજામાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. મધ્યપ્રદેશના ભાભરાના જંગલોમાંથી નીકળતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લા માટે જીવાદોરી સમાન છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં નવા નીર આવવાના કારણે છોટાઉદેપુર અને આસપાસના ગામોમાં પાણીની જરૂરિયાત પૂર્ણ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સતત 3જી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા. નવા મંત્રીમંડળના સભ્યોએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા. રાજ્યમાં ભારે ગરમી વચ્ચે ગઈકાલે અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન. સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ અમરેલીના બાબરા તાલુકામાં નોંધાયો. સુમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો. નવો ભાવ વધારો આજથી લાગુ. અને JEE એડવાન્સ પરીક્ષામાં પ્રથમ 100 ક્રમાંકમાં રાજ્યના 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.